માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। માતાના મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી અને ભાઈ બહેન બાખડ્યા હતા। ભાઈ બહેને હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં ડ્રામા કર્યો હતો। મૃતદેહના કબજા માટે પુત્ર અને પુત્રી વચ્ચે ઝપાઝપી થઈ હતી। અંતિમ સંસ્કાર કરવાને લઈ ભાઈ અને બહેન બંને બાખડ્યા હતા તેવી વિગતો સામે આવી છે। સંવાદદાતા જાવેદ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। જાવેદ, શું છે સંપૂર્ણ બાબત? જી, આ વલસાડની ઘટના છે, જ્યાં માતાના મૃત્યુ બાદ જે છે તેમની જે સંપત્તિને લઈને બંને ભાઈ બહેન બાખડ્યા હતા અને જે માતાનો મૃતદેહ છે એ છેલ્લા 3 કલાકથી રજી રહ્યો હતો અને આખરે પોલીસે આ મામલે દખલગીરી કરવી પડી અને મૃતદેહ જે છે હોસ્પિટલથી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। એમ્બ્યુલન્સમાં મૃતદેહ રજડતો રહ્યો હતો, પરંતુ પુત્રી અને પુત્ર જે જનેતી માતા છે તેને સંપત્તિ માટે બંને લડતા રહ્યા અને માતાની પરવા કર્યા વગર બંને જણાને માત્ર પ્રોપર્ટીની પડી હતી તેવું દેખાયું હતું। જો કે આખરે પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને માતાને પીએમ માટે મોકલી આપી હતી। આભાર જાવેદ।